નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રીનાથજી એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે થોડો ઇમ્પોર્ટન્ટ ટૉપિક સ્ટડી કરવા જઈ રહ્યા છીએ, જે તમારા જોવા જઈએ તો બે સબ્જેક્ટમાં ઇમ્પોર્ટન્ટ છે. એક છે સર્વેઇંગ, બીજું છે હાઈવે એન્જિનિયરિંગ. ઓકે, હવે રિસેન્ટલી આપણે જાણીએ છીએ કે ભાઈ ઇરિગેશન અને આરએનબીની વેકેન્સીઝ આવી રહી છે. ઓકે, તો ઇરિગેશનની જે વેકેન્સી છે એમાં એક સબ્જેક્ટ આવે છે જેનું નામ છે સર્વેઇંગ, બરાબર. જ્યારે આરએનબીની વાત કરીએ તો એમાં સર્વેઇંગ તો આવશે જ, પ્લસ જોડે જોડે કયો સબ્જેક્ટ છે, હાઈવે એન્જિનિયરિંગ. તો આ ક્લાસ 2ની વાત થઈ. તો ક્લાસ 2ની એક્ઝામમાં આ બે સબ્જેક્ટ તમારા આવવાના છે. ક્લાસ 1ની વાત કરું તો પાછળ ને પાછળ એક બીજી એક્ઝામ છે, જીઈએસ ક્લાસ 1-2 ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસીસ, બરાબર. એ ક્લાસ 1-2ની એક્ઝામમાં પણ આ બે સબ્જેક્ટ અંદર ઇન્ક્લુડેડ છે, જેનું નામ છે સર્વેઇંગ અને હાઈવે એન્જિનિયરિંગ. તો આ બે સબ્જેક્ટનો એક કોમન ટોપિક જેનું નામ છે ટ્રાન્ઝિશન કર્વ. શું નામ છે? ટ્રાન્ઝિશન કર્વ. જે ગેટની એક્ઝામ વિશે નામ સાંભળ્યું હોય, ઈએસી એક્ઝામ છે યુપીએસસીની, એન્જિનિયરિંગ સર્વિસીસ એક્ઝામિસ, પછી આરએનબી, ઇરિગેશન, આવી બહુ જ બધી એક્ઝામમાં આના ક્વેશ્ચન આવતા હોય છે. ડન. તો એના વિશે આપણે આજે સ્ટડી કરવાનું છે, ટ્રાન્ઝિશન કર્વ. તો અહીંયા થોડુંક મેં એનો બેઝિક આઈડિયા આપવા માટે ડ્રો કરીને રાખેલું છે અગાઉથી. હવે ટ્રાન્ઝિશન કર્વની વાત કરીએ તો આમાંથી એમસીક્યુ ઘણા ખરા નીકળતા હોય છે, બરાબર. જે આપણે ક્લાસ 2ની, ક્લાસ 3, ક્લાસ 1 બધી એક્ઝામમાં પૂછાતા હોય છે, જેના વિશે આપણે થોડું ટ્રાન્ઝિશન કર્વનું બેઝિક સ્ટડી કરીએ, પ્લસ એમાંથી કેવા એમસીક્યુ પૂછાય છે એ પણ હું તમને અહીંયા આઈડિયા આપીશ. ઓકે, તો પહેલાં તો ટ્રાન્ઝિશન કર્વ છે શું એ આપણે સમજીએ. આ વર્ડ મેં અહીંયા લખ્યો છે ટ્રાન્ઝિશન કર્વ, બટ વોટ ઇઝ ટ્રાન્ઝિશન કર્વ, બરાબર. તો આપણે પહેલેથી સમજીએ ભાઈ ટ્રાન્ઝિશન કર્વ કોને કહેવાય. તો સૌથી પહેલાં એક વાત કરીએ કે અહીંથી આ બ્લેક કલરનો મેં એક રોડ બતાવ્યો છે, જે એક સીધો રોડ આવી રહ્યો છે. ઓકે, આ એક હોરિઝોન્ટલ પ્લેન છે એવું તમારે માનવાનું છે. આપણે હોરિઝોન્ટલ બતાવી ના શકીએ એટલા માટે બોર્ડ ઉપર બતાવ્યું છે. એક સીધો રોડ જઈ રહ્યો છે, બરાબર. હવે સીધો રોડ આગળ જઈ રહ્યો છે. હવે મને ખબર પડી કે આ રોડને સીધો લઈ જવાય એમ નથી. આગળ કોઈ પણ ઓબ્સ્ટ્રક્શન છે કે જેને હું રિમૂવ કરી શકું એમ નથી. ધારો કે અહીંયા કોઈ પબ્લિક રહે છે બહુ વધારે, જેના ફ્લેટ છે, રેસિડેન્શિયલ, બરાબર, આવી એક્ટિવિટીઝ ચાલુ છે, મંદિર છે, બરાબર. એવી વસ્તુ કે જેને હું રિમૂવ ના કરી શકું, પ્રાઇવેટ પ્રોપર્ટી હોય, કોઈ એરપોર્ટ આવતું હોય, કંઈ પણ વસ્તુ, બરાબર. તમે અમદાવાદમાં જોયું હોય તો અમદાવાદમાં એરપોર્ટ રોડ ઉપર તમે જાઓ તો એ રોડ ઉપર એકદમ શાર્પ ટર્ન આપ્યો છે. હવે આપણને એવું થાય આવા ટર્ન શું કામ આપવાની જરૂર છે, આવા ટર્ન આપવાથી એક્સિડન્ટ થાય છે. પણ તમે વસ્તુ સમજો, આજુબાજુમાં એરપોર્ટનો રનવે પાસ થતો હોય. હવે રનવેને કાપીને વચ્ચેથી રોડ ના બનાવાય, કેમ કે વિમાન જતું હોય ને તો પછી વચ્ચે એક 4 વ્હીલ આવે, પછી વિમાનને બ્રેક મારવી પડે, પછી પાછું વિમાન જાય, પાછું આવે તો પાછી ગાડી આવે તો ઉપડે જ નહીં બીજા કોઈ. એટલા માટે આપણે શું કરવું પડે, ત્યાં વચ્ચેથી કટ ક્યારેય ના મળે. તો પછી શું કરવું પડશે, મારી પાસે બીજો કોઈ ઓપ્શન જ નથી, રોડને શું કરવો પડે, ફેરવવો પડે. ડન છે. તમે ગામડાઓમાં ક્યારેક ટ્રાવેલ કરો, બરાબર, ગામડાના રસ્તા હોય, સૌરાષ્ટ્ર રિજનમાં ક્યારેક ફરવા જાઓ તો ત્યાંના રોડ જુઓ તો તમે બહુ જ કર્વેચરવાળા હોય, આપણને એમ થાય આમ સાપ જેવા રસ્તા હોય, બરાબર. કેમ? તો કારણ એ છે આજુબાજુમાં ખેતરો છે, પ્રાઇવેટ જમીનો છે, જ્યાં ખેતી થાય છે, એ વિસ્તારને આપણે કટ ના કરી શકીએ, બરાબર. તો એના કરતાં જે ખાલી જગ્યા હોય ત્યાંથી શું પાસ કરી દેવાય, રોડ પાસ કરી દેવાય. તો એટલા માટે આપણે શું મૂકવા પડે, કર્વ મૂકવા પડે. તો હવે સમજો, આ સીધો રોડ અહીંથી આગળ આવી રહ્યો છે, અહીંથી આગળ જવાય એવું નથી, મારે એને કમ્પલસરી અહીંથી ડાયવર્ઝન આપવું પડે. પણ અહીંથી આગળ જઈને ક્યાંક આમ વાળી દઈશ, એવું હું કરું છું, અહીંથી આમ વળાઈ દઈશ, પણ અહીંથી મારે એને થોડો ડાયવર્ટ કરવો પડે એમ છે, બરાબર. આવું કંઈક છે. તો આ સીધો રોડ છે એને મારે વળાંક આપવો હોય તો સૌથી પહેલાં કહીએ કે ભાઈ આ રોડ કયો રોડ છે, તો ધીસ ઇઝ સ્ટ્રેટ રોડ. શું છે? સ્ટ્રેટ રોડ. કોઈ સ્ટ્રેટ રોડ છે જે આવી રહ્યો છે, બરાબર. હવે એને મારે વળાંક આપવો છે તો આડેધડ આપી દેવાનો ના અપાય, બરાબર. એવું ના હોય કે આમ મન ફાવે એમ રોડ વાળી દીધો અને આ જતા રહ્યા, વ્હીકલ છે ઊંધું થઈ જશે, એવું ના કરાય ક્યારે. તો પહેલાં એને સમજવું પડે શું વસ્તુ છે, બરાબર. તો આના માટેના આપણે 3 કન્સેપ્ટ શીખવા જરૂરી છે રોડને કર્વ આપવા માટેના. એ 3 કોન્સેપ્ટનું નામ છે, સૌથી પહેલું એક છે એની રેડિયસ. પહેલાં કર્વની રેડિયસ વિશે આપણે સમજવું પડે, ભાઈ રેડિયસનો કન્સેપ્ટ શું છે. સેકન્ડ નંબર ઉપર આપણે સમજવું પડે એનું સેન્ટ્રીફ્યુગલ ફોર્સ, કેન્દ્ર ત્યાગી બળ. ગુજરાતી ભાષામાં કહું તો કેન્દ્ર ત્યાગી બળ તમે આવું ભણીને આવ્યા હશો ફિઝિક્સમાં, બરાબર. સેમ ટુ સેમ અહીંયા આપણે એને સેન્ટ્રીફ્યુગલ ફોર્સ કહીએ છીએ ઇંગ્લિશમાં. તો એ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ વિશે પણ મારે જાણવું પડશે, હું તમને ડિટેલમાં સમજાવીશ. થર્ડ વન છે એની સુપર એલિવેશન વિશે. શું જાણવું પડશે? સુપર એલિવેશન. આ 3 વસ્તુ છે, એ 3 વસ્તુ સમજો એટલે ટ્રાન્ઝિશન કર્વ ક્લિયર થાય ને એના એમસીક્યુ તમને આવડે. ઓકે, તો સૌથી પહેલાં હું રેડિયસની વાત કરું.
તો રેડિયસની વાત કરીએ તો આ સ્ટ્રેટ રોડ છે તમારો, કેવો રોડ છે? સ્ટ્રેટ રોડ. તો એની હું તમને પૂછું રેડિયસ શું હોય, બરાબર? આ સ્ટ્રેટ રોડ હોય કોઈ, એની રેડિયસ શું હોય? તો આમાંથી ઘણા બધાને એવો મગજમાં પ્રશ્ન થશે, સ્ટ્રેટ રોડ, અને એનો આન્સર બી આવશે શું? રેડિયસ ઇઝ ઇક્વલ ટુ 0. પહેલો જ જવાબ તમારો ખોટો પડી ગયો. કેમ? સીધો રોડ છે એની થોડી રેડિયસ હોય, તો 0 જ હોય ને? ના, એની રેડિયસ 0 ના હોય. તો કેટલી હોય? તો હું અહીંયા લખું છું, સ્ટ્રેટ રોડની જે રેડિયસ હશે એની વેલ્યુ હશે ઇન્ફાઇનાઇટ. કેવી હશે? ઇન્ફાઇનાઇટ. કેમ એવું? આપણે જીપીએસસીમાં એક જ વસ્તુ સમજવાની છે, આર ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ. એવું તો બધાને ખબર પડશે. ચલો ગોખી નાખશો. કેટલું ગોખશો? કેટલા સબ્જેક્ટ છે? કેમ ઇન્ફાઇનાઇટ? કેમ પ્રશ્ન થયો એટલે જીતી ગયા, બરાબર? એ શીખવાનું છે આપણે. તો આર ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ, એના વિશે હું તમને સ્ટડી કરાવું ભાઈ કઈ રીતે થાય. તો જોઈએ, અહીંયા જોજો ધ્યાનથી. ધારો કે હું નાનું સર્કલ લઉં છું, આટલું. કેવું? નાનું સર્કલ. ધારો કે આની રેડિયસ છે 1 સેન્ટીમીટર. કેટલી? 1 સેન્ટીમીટરની રેડિયસ છે. એનાથી મોટું સર્કલ લઉં છું. રેડિયસમાં તો ખબર પડે છે ને ભાઈ બધાને. રેડિયસ એટલે શું? સર્કલના સેન્ટરથી એની પેરીફેરી સુધીનું અંતર, એને શું કહેવાય? રેડિયસ કહેવાય. અહીંયા લઉં તો કેટલી છે? 2 સેન્ટીમીટર. ઓકે. હજી મોટું સર્કલ લઉં તો એની રેડિયસ છે ધારો કે 3 સેન્ટીમીટર. બરાબર? હજુ મોટું લેતો જાઓ. હજી આ સર્કલ મોટું લઉં, હવે જગ્યા નહીં એટલે નામ દોરું. હજુ મોટું લઉં, હજુ મોટું લઉં, હજુ મોટું લઉં. જો ઓલમોસ્ટ સ્ટ્રેટ થઈ ગયો આ રોડ. આ સ્ટ્રેટ તમે જુઓ તો આમ સીધો દેખાય તમને, બરાબર? તો આ મોટા સર્કલની હું રેડિયસ લઉં તો એ તો કેવી થશે? બહુ જ મોટી થશે. એ આંકડો તો આપણે ઇમેજિન ના કરી શકીએ ને. પૃથ્વી છે, અર્થ. તો તમે પૃથ્વીમાં ઊભા હોય, અર્થ સરફેસ ઉપર આપણે ઊભા રહીએ. આપણે એક વસ્તુ ભણ્યા છીએ નાના ધોરણમાં, પૃથ્વી નારંગી આકારની અથવા ગોળ છે. છોડો ને, ગોળ છે, બરાબર? તો તમે રોડ ઉપર ઊભા રહો છો, કેમ બધું સીધું દેખાય? ગોળ ના દેખાવું જોઈએ? દેખાય છે? નહીં. કેમ? પૃથ્વીની પેરીફરી જ એટલી મોટી છે કે નાના એરિયા માટે તમને કેવી દેખાય? સ્ટ્રેટ જ દેખાય, ભલે ગોળ હોય. તમારે ગોળ જોવી હોય તો ક્યાં જવું પડે? દરિયા કિનારે. જોયું છે દરિયા કિનારે? આવું હોય તો સમજો, અહીંયા ધારો કે અહીંયા એક આ દરિયા કિનારો છે તમારો, આ કિનારો છે, ત્યાં તમે ઊભા છો. અહીંયા એક બોટ છે, તમારી પાસેથી ઉપડે છે, તમને દેખાય. હવે પૃથ્વી ગોળ છે એટલે આવી કંઈક છે. હવે આ બોટ આગળ જાય, તમારાથી દૂર જઈ રહી છે. તમે ઊભા છો, તમારાથી બોટ ક્યાં જઈ રહી છે? દૂર જઈ રહી છે. તો બોટ ધારો કે મૂવ થઈને અહીંયા આવી. તો હવે તમે આમ જુઓ, બોટ દેખાય? ના દેખાય. આપણને એમ થાય બોટ ગાયબ થઈ ગઈ, જાદુ થયું. ના, જાદુ નહીં. શું છે? કર્વેચર. કર્વેચરના કારણે શું થાય? બોટ આગળ જાય છે, એ નીચે જતી રહે. કેમ? ત્યાં એરિયા સર્કલ તમે જુઓ તો લાંબે સુધી તમે જોઈ શકો, વિઝન તમારું લોંગ છે. અહીંયા તમે જુઓ તો થોડા ડિસ્ટન્સ સુધી દેખાય, પછી તો વચ્ચે ઓબ્સ્ટ્રક્શન આવી જાય. ડન? તો સેમ વસ્તુ અહીંયા આવી છે. શું? કે ભાઈ આ નાનું સર્કલ, મોટું સર્કલ, એનાથી મોટું સર્કલ, હજી મોટું 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 અર્થ જેવડું સર્કલ લો તો એના માટે આટલો એવો નાનો રોડ તો શું કહેવાય? સ્ટ્રેટ રોડ જ કહેવાય. ત્યારે રેડિયસ એની કેવી થઈ ગઈ હશે? બહુ જ મોટી થઈ ગઈ હશે. એ રેડિયસને હું કહી દઉં છું ઇન્ફાઇનાઇટ રેડિયસ. શું કહી દઉં છું? ઇન્ફાઇનાઇટ રેડિયસ. ક્લિયર છે? તો એટલા માટે જ્યારે સ્ટ્રેટ રોડ થઈ જાય ત્યારે એની રેડિયસ કેવી થઈ જાય? ઇન્ફાઇનાઇટ થઈ જાય. ઓકે. તો પહેલાં તો સ્ટ્રેટ રોડ માટે રેડિયસની વેલ્યુ કેટલી થાય? ઇન્ફાઇનાઇટ થાય. કેમ થાય એ વસ્તુ મેં તમને અહીંયા સમજાવી. ડન છે? તો સ્ટ્રેટ રોડમાંથી હવે સમજો કે આપણે હમણાં આગળ સમજ્યા કે સીધો રોડ હજી લઈ જવાય એવું નથી. આઈ હેવ ટુ કન્સિડર સર્ક્યુલર રોડ. ઓકે. સર્ક્યુલર રોડની વાત કરીએ તો સર્ક્યુલર રોડમાં આવવા માટે સીધા રોડમાંથી ડાયરેક્ટ ના અવાય. કેમ એવું? તો એક બીજો કન્સેપ્ટ મેં તમને સમજાવવાનું કીધું હતું, જેનું નામ હતું સેન્ટ્રીફ્યુગલ ફોર્સ. શું? સેન્ટ્રીફ્યુગલ ફોર્સ. તો એ જોઈએ. તો સેન્ટ્રીફ્યુગલ ફોર્સ માટે જો સેન્ટ્રીફ્યુગલ ફોર્સ એટલે કેન્દ્ર ત્યાગી બળ. બરાબર? કોઈ પણ વસ્તુ હોય, તમે એક સિમ્પલ દોરીથી આગળ પથ્થર બાંધવાનો, દોરીને પથ્થર બાંધવાનો, પછી એને આમ ગોળ 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 ફેરવવાનો. બહુ જોરથી ગોળ ફેરવશો અને જો વચ્ચે દોરી તૂટી જાય તો પથ્થર ક્યાં જઈને ફરે? દૂર જઈને ફેંકાય. તો કેમ એવું થયું? એને ગોળ ફેરવ્યો એટલે એનામાં શું લાગ્યું?
કેન્દ્ર ત્યાગી બળ, બરાબર. કોઈ પણ વસ્તુ મોશનમાં આવશે એટલે કેન્દ્રથી દૂર નાખવાવાળું એક બળ અંદર પ્રોડ્યુસ થાય, એ ફોર્સને આપણે શું કહીએ છીએ? કેન્દ્ર ત્યાગી ફોર્સ અથવા સેન્ટ્રીફ્યુગલ ફોર્સ. શું કહીએ છીએ? સેન્ટ્રીફ્યુગલ ફોર્સ વિચ ઇઝ ટેકન એઝ અ પી, જેને આપણે શું લઈએ છીએ? પી લઈએ છીએ. તો એની વેલ્યુ લખું તો આવી કંઈક થાય. સેન્ટ્રીફ્યુગલ ફોર્સ જેને આપણે કહીએ છીએ પી, જેનું ઇક્વેશન થશે mv² બાય આર. શું થશે? mv² બાય આર. હવે જોજો, સેન્ટ્રીફ્યુગલ ફોર્સ mv² બાય આર અહીંયા મેં લીધો છે. ડન. સેન્ટ્રીફ્યુગલ ફોર્સ મેં તમને કીધું જ્યારે પણ સર્ક્યુલર મોશન થશે ત્યારે આવશે. અત્યારે આપણે કયા કર્વ તરફ જઈ રહ્યા છીએ? સર્ક્યુલર કર્વ તરફ. તો સર્ક્યુલર મોશન થશે ને, વ્હીકલ જ્યારે કર્વ ઉપર ચડશે એટલે સર્કલમાં મૂવ થશે, એટલે એના ઉપર કયો ફોર્સ લાગશે? સેન્ટ્રીફ્યુગલ ફોર્સ. આવો તમે ફીલ કર્યો હશે, તમે બાઇક કે કાર લઈને જતા હોય ને સીધા રસ્તામાં, તો મસ્ત સીધે સીધું જવાય. જેવો વળાંક આવે, વળાંકમાં તમે આગળ વધવાનો ટ્રાય કરશો, બરાબર, એટલે તમને એવું લાગે આમ તમે આમ ટર્ન લેતા હોય ને તો આ બાજુ બહારની બાજુ તમને કોઈ ખેંચતું હોય ને એવું ફીલ થાય. તમે કારમાં બહુ વધારે અહેસાસ થાય. કાર હોય ને આમ સ્ટેરિંગ આમ કરો ને તમને રિસલ એવું થાય મારી ગાડી આમ ઊંચી થઈ રહી, અને બહુ સ્પીડમાં જતા હોય ને તો ઊંચી બી થઈ જાય. ઘણા લોકો ગોળ ભરીને બહાર. તો એ કયો ફોર્સ છે? સેન્ટ્રીફ્યુગલ ફોર્સ છે. શું છે? સેન્ટ્રીફ્યુગલ ફોર્સ છે. ઓકે, તો એ સેન્ટ્રીફ્યુગલ ફોર્સને આપણે શું કહીએ છીએ? mv² બાય આર. હવે હું સ્ટ્રેટ રોડ માટે ગણું. તમે સીધા રોડ ઉપર જતા હોય, સીધા રોડ ઉપર, ત્યારે તમને આમ કોઈ બહાર ખેંચતું એવું લાગે? ના લાગે. સીધે સીધા જતા હોય કોઈ આમ વળાંક તો છે નહીં, એટલે તમને એવું જ લાગે હું સીધો જ જઈ રહ્યો, કોઈ બહાર ખેંચી નહીં રહ્યું. જેવા કર્વ ઉપર ચડો છો પછી જ એવું ફીલ થાય છે, બરાબર ને? હોરર ઇફેક્ટ આપણે એને કહીએ. આમ હોરર ઇફેક્ટ કેમ? કોઈક આમ અજાણી વ્યક્તિ ખેંચતી હોય ને એવું લાગે, પણ એવું થતું નથી. સ્ટ્રેટ પાથ ઉપર ના થાય એવું. કેમ? સમજો. તો સ્ટ્રેટ પાથ માટે અહીંયા મેં એક વસ્તુ લખી છે તમને. શું લખી છે? રેડિયસ. કેટલી છે? ઇન્ફાઇનાઇટ. તો સમજો અહીંયા સ્ટ્રેટ પાથ માટે રેડિયસ તમારી શું છે? r ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ. તો p ઇઝ ઇક્વલ ટુ mv² બાય આર થાય. r ની વેલ્યુ ઇન્ફાઇનાઇટ મૂકો શું થાય? mv² બાય ઇન્ફાઇનાઇટ. પણ કોઈ પણ ના છેદમાં ઇન્ફાઇનાઇટ હોય એટલે વેલ્યુ કેવી થાય? 0. 1 અપોન ઇન્ફાઇનાઇટ એને શું કહેવાય? 0. અથવા mv² બાય ઇન્ફાઇનાઇટ. કોઈ પણનો છેદ ઇન્ફાઇનાઇટ હોય તો એ વેલ્યુ શું થાય? 0 થાય. સિમિલરલી કોઈ પણનો છેદ 0 હોય તો વેલ્યુ કેવી થાય? ઇન્ફાઇનાઇટ થાય. તો અત્યારે છેદમાં ઇન્ફાઇનાઇટ છે તો p કેવું થઈ ગયું? 0. એ જ વસ્તુ મેં તમને હમણાં સમજાવી કે ભાઈ સ્ટ્રેટ પાથ ઉપર તમે જતા હોય તમને કોઈ બહાર ખેંચતું એવું લાગે જ નહીં. કેમ? સેન્ટ્રીફ્યુગલ ફોર્સ એનો કેવો હોય? 0. તો સમજો અહીંયા સેન્ટ્રીફ્યુગલ ફોર્સ એને હું CF લખું છું. સેન્ટ્રીફ્યુગલ ફોર્સ જેને આપણે p કહીએ છીએ એની વેલ્યુ કેવી છે? 0. ડન છે. હવે જેની રેડિયસ ઇન્ફાઇનાઇટ છે અને જેનો સેન્ટ્રીફ્યુગલ ફોર્સ 0 છે એવો પાથ કયો થાય? સ્ટ્રેટ પાથ અથવા સ્ટ્રેટ રોડ. હવે આ સ્ટ્રેટ રોડમાંથી મારે સર્ક્યુલર રોડમાં આવવાનું છે. જે આ વાળો આપણો રોડ છે એ છે સર્ક્યુલર કર્વ. શું છે? સર્ક્યુલર કર્વ. ડન. તો મારે સ્ટ્રેટ પાથમાંથી સર્ક્યુલર કર્વમાં આવવાનું છે. મેં એ બે વચ્ચે ડિસ્ટન્સ રાખ્યું છે. કેમ? સ્ટ્રેટ પાથમાંથી ક્યારેય સીધા સર્ક્યુલર કર્વ ઉપર ના ચડાય. મેં તમને હમણાં સમજાવ્યું. શું? બે કન્સેપ્ટ, સેન્ટ્રીફ્યુગલ ફોર્સ અને રેડિયસ. ચલો જોઈએ. સર્ક્યુલર કર્વની વાત કરું તો સર્ક્યુલર કર્વની પોતાની કંઈક રેડિયસ હશે. ધારો કે r રેડિયસ છે. કેમ? સર્ક્યુલર છે. કોઈ પણ સર્કલ તમે કન્સિડર કરો તો એની એક ફિક્સ રેડિયસ હોય જેને હું r કહી દઉં છું. તો આ કર્વ પણ એક સર્કલનો ભાગ છે. એક સર્કલ કન્સિડર કરું તો એનો એક શું છે? પાર્ટ છે. તો એની રેડિયસ કેવી હશે? r હશે. જે કેવી હશે? ઇન્ફાઇનાઇટ કરતાં તો નાની જ હશે, બરાબર. કોઈ પણ 50 મીટર, 100 મીટર, 150 મીટર, કોઈ પણ વેલ્યુ. ધારો કે હું કન્સિડર કરી લો ભાઈ 50 મીટર છે, જસ્ટ એક્ઝામ્પલ કે ભાઈ 50 મીટર છે તો રેડિયસ આની કેવી છે? 50 મીટર. ડન. ઇન્ફાઇનાઇટ કરતાં રેડિયસ કેવી છે? ઓછી છે. અહીંયા રેડિયસ કેવી થઈ ગઈ છે? જો ઓછી. એટલે હું અહીંયા એરો મારું છું ડાઉનવર્ડ, મતલબ રેડિયસ કેવી છે? ઓછી છે. ડન. સામે સેન્ટ્રીફ્યુગલ ફોર્સની વાત કરું જેને હું CF કહું છું, જેને આપણે p પણ કહીએ છીએ. તો સમજો આપણું સૂત્ર છે, આપણે આગળ ભણ્યા હતા કે ભાઈ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ થાય mv² બાય આર. શું થાય? mv² બાય આર.
હવે સર્ક્યુલર કર્વમાં હું આવ્યો તો રેડિયસ સ્ટ્રેટ પાથમાં ઇન્ફાઇનાઇટ હતી, એમાંથી મારે સર્ક્યુલર કર્વમાં આવવું છે તો સર્ક્યુલર કર્વની રેડિયસ કેવી થાય છે? ઓછી થાય છે. તો રેડિયસ કેવી થઈ રહી છે? ઓછી થઈ રહી છે. તો હું અહીંયા છેદ ઘટાડું, રેડિયસની વેલ્યુ ડિક્રીઝ કરું તો સેન્ટ્રીફ્યુગલ ફોર્સની વેલ્યુ કેવી થશે? ઇન્ક્રીઝ થશે. ડન. તો અહીંયા હું જોવા જાઉં તો સેન્ટ્રીફ્યુગલ ફોર્સ મારો કેવો આવશે? વધારે આવશે. સમજ્યા વસ્તુ કે ભાઈ સ્ટ્રેટ પાથમાં રેડિયસ ઇન્ફાઇનાઇટ હતી, એમાંથી સર્ક્યુલર કર્વમાં આવું તો રેડિયસ કંઈક ફાઇનાઇટ વેલ્યુ થઈ જાય, એની કોઈક વેલ્યુ મળી જાય છે પર્ટિક્યુલર. અહીંયા સેન્ટ્રીફ્યુગલ ફોર્સ 0 હતો, એમાંથી સર્ક્યુલર કર્વમાં આવું છું તો સેન્ટ્રીફ્યુગલ ફોર્સની વેલ્યુ ઇન્ક્રીઝ થઈ રહી છે. તો હું 0 સેન્ટ્રીફ્યુગલ ફોર્સમાંથી સમજો અહીંયા સીધો સર્ક્યુલર કર્વ મૂકી દઉં, સીધો સર્ક્યુલર કર્વ મૂકી દઉં એટલે શું થાય ખબર તમને? ફોર વ્હીલ લઈને જતા હતા સીધા રોડ ઉપર, સીધો સર્ક્યુલર કર્વ આવ્યો ને, જેવી ગાડી આમ કરું ને સીધો બહાર. એવું કરાય? ના કરાય. સીધા બાજુમાં ખાઈમાં જઈને પડો, એવું ના કરાય. કેમ કે સડન સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગવા મળશે, કેમ કે રેડિયસ તમારી સડન ડિક્રીઝ થઈ ગઈ. એવું ના થવા દેવાય. એટલા માટે આપણે શું કર્યું છે, અહીંયા વચ્ચે એક કર્વ ઇન્ટ્રોડ્યુસ કર્યો છે જેનું નામ છે ટ્રાન્ઝિશન કર્વ. ફરીથી નહીં લખતો, અહીંયા લખેલું જ છે સરસ. ધીસ વન ઇઝ કન્સિડર એઝ અ ટ્રાન્ઝિશન કર્વ. જે રેડ કલરથી બતાવ્યો છે એ શું છે? ટ્રાન્ઝિશન કર્વ છે. હવે એનું કામ શું છે? બરાબર, આ એમસીક્યુ પૂછાય છે. ટ્રાન્ઝિશન કર્વ શું કામ મૂકવામાં આવે? તો પહેલા એના મેઇન ફંક્શન અહીંયા લખીએ તો જોઈએ. અહીંયા લખીશું ટ્રાન્ઝિશન કર્વના ફંક્શન શું છે. જો હવે રેડિયસ ઇન્ફાઇનાઇટ હતી, એમાંથી રેડિયસ કેવી કરવાની છે? ઓછી કરવાની છે. સમજો, મારે રેડિયસ કેવી કરવી છે? ઓછી કરવી છે. કેવી કરવી છે? ઓછી કરવી છે. વધારે રેડિયસમાંથી ઓછી કરવી. ડાયરેક્ટ ઓછી ના કરાય. મેં તમને હમણાં જ સમજાવ્યું, સીધો રેડિયસ ઓછી કરી નાખીશ તો સીધો સેન્ટ્રીફ્યુગલ ફોર્સ વધશે ને સીધો બહાર. આવું ના કરાય. શું કરાય? કરવી તો પડશે જ. ઓછી કર્યા વગર તો ચાલશે જ નહીં, કેમ કે મારે કર્વ બનાવવો જ પડે એમ છે. તો હું શું કરીશ? રેડિયસ ઓછી કરીશ, પણ કેવી રીતે કરીશ? ધીમે ધીમે કરીશ. લેક્ચર હોય, એક એક્ઝામ્પલથી સમજાવું. 2 મહિનામાં એક્ઝામ છે, સિલેબસ પતાવવાનો છે, બરાબર, ફટાફટ ભણાવવું પડે એમ છે. હવે આજથી હું 10 કલાક, પહેલો જ દિવસ છે ને 10 કલાક ભણાવીશું આજે. શું થાય? બધા બેભાન. એવું કરાય? ના કરાય. એટલે મારે શું કરવું પડે? ધીમે ધીમે. આજે ભલે ફટાફટ ચલાવવાનું છે, આજે 2 કલાક ચલાવું, કાલે 3 કલાક ચલાવીશ, પછી 4 કલાક ચલાવીશ, 5 કલાક ચલાવીશ, 6 કલાક, એમ કરતાં કરતાં એક સમય એવો આવશે કે છોકરાઓની કેપેસિટી 10 કલાકની થઈ જાય. તો એ રીતે ધીમે ધીમે જવાય, ડાયરેક્ટ સડન ના કરાય. બરાબર, એનું ફેલિયર થઈ જાય કોઈ પણ વસ્તુ. તો વ્હીકલમાં પણ એવું થાય. અચાનક તમે રેડિયસ આપી દેશો શાર્પ તો શું થઈ જશે? વ્હીકલ તમારું ફેંકાઈ જશે, એક્સિડન્ટ થવાના ચાન્સ વધી જાય. કેમ કે સ્ટ્રેટ પાથ ઉપર કોઈ માણસ આવતો હોય એટલે એની સ્પીડ કેટલી હોય? ત્યાં સ્પીડ લિમિટ મારી હોય 80. તો પેલો 80ની સ્પીડે આવતો હોય ને કર્વ ઉપર એને સ્પીડ ધીમી કરવાની હોય, કરે પહેલાં તો એનું એક્સિડન્ટ થઈ જાય. તો એવું આપણે ના કરાય. ડન. તો મારે રેડિયસને કેવી રીતે ઓછી કરવી પડે? ધીમી ધીમી ઓછી કરવી પડે. અહીંયા મેક્સિમમ હોય, ઘટાડતો જવું, ઘટાડતો જવું, ઘટાડતો જવું, ઘટાડતો જવું. એક સમય એવો આવે કે અહીંયા ટ્રાન્ઝિશન કર્વના એન્ડ ઉપર મારી રેડિયસ કેટલી થઈ જાય? 50 મીટર અચીવ થઈ જાય. જે મારે 50 મીટર અચીવ કરવી હતી એ મળી ગઈ, પછી સર્ક્યુલર કર્વ ચાલુ થઈ ગયું. ડન. તો મેં રેડિયસ કેવી રીતે ઘટાડી? ધીમે 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 ડિક્રીઝ કરી. પહેલાં 100 કરી, 90 કરી, 80 કરી, 70, એ રીતના ઘટાડતો ગયો આખી. ડન. તો ટ્રાન્ઝિશન કર્વનો પહેલો ફંક્શન શું થયો? તો ફર્સ્ટ આપણે લખીએ, ફર્સ્ટ ફોર gradually decrease radius. બરાબર, કેના માટે? ગ્રેજ્યુઅલી રેડિયસને ડિક્રીઝ કરવા માટે આપણે મૂકીએ છીએ. કે જેના કારણે ગ્રેજ્યુઅલી વર્ડ ઇમ્પોર્ટન્ટ છે અહીંયા. કયો વર્ડ? ગ્રેજ્યુઅલી. કેમ? ધીમે ધીમે રેડિયસ આપણે કેવી કરીએ છીએ? ઓછી કરીએ છીએ. ગ્રેજ્યુઅલી ડિક્રીઝ. તમને એમસીક્યુમાં શું પૂછે? ટ્રાન્ઝિશન કર્વ ઇઝ પ્રોવાઇડ ઓપ્શન એ ટુ ડિક્રીઝ અથવા ટુ ગ્રેજ્યુઅલી ડિક્રીઝ રેડિયસ ઓફ કર્વ. ઓપ્શન બી ટુ ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ રેડિયસ ઓફ કર્વ, અથવા રેડિયસને કોન્સ્ટન્ટ રાખવા માટે. ઓપ્શન ડી નન ઓફ અબોવ. તો શું આવે? ગ્રેજ્યુઅલી ડિક્રીઝ રેડિયસ. રેડિયસને શું કરવા માટે? ડિક્રીઝ કરવા માટે આપણે વાપરીએ છીએ. ડન. તો પહેલો પર્પઝ એ થયો. ચલો, બીજો પર્પઝ એનો શું છે? તો અહીંયા સેન્ટ્રીફ્યુગલ ફોર્સ કેવો હતો? 0. એમાંથી મારે કેવો કરવો છે? વધારવાનો છે.
બરાબર, સેન્ટ્રીફ્યુગલ ફોર્સ વધારવાનો છે, મને ખબર છે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ વધારે છે, બરાબર, સેન્ટ્રીફ્યુગલ ફોર્સ ના મૂકવો જોઈએ, ખરાબ વસ્તુ, પણ કહું છે એટલે આવવાનો જ છે. તમને એવું થાય સાહેબ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ જ ના મૂકીએ તો, પણ મૂકવો જ પડશે ને, કહું બનાવવો જ પડે એમ છે. કહું બનાવશો એટલે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગવાનો જ છે. સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગશે એટલે એને મારે શું કરવો પડશે, ગ્રેજ્યુઅલી લગાડવો પડશે, બરાબર. સડન સેન્ટ્રીફ્યુગલ ફોર્સ ના અપાય, બરાબર. કોઈને ઝટકો આપવો હોય તો ધીમે ધીમે અપાય, એક જોડે ના અપાય, એ જ વસ્તુ છે. ગાડીમાં શું કરવાનું, ધીમે 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 સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગવો જોઈએ એટલે ઇઝીલી એ મૂવ થઈ શકે. ઓકે, તો બીજો પર્પઝ શું થાય, તો ફોર ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ P. બીજું કામ શું છે, ગ્રેજ્યુઅલી સેન્ટ્રીફ્યુગલ ફોર્સને ઇન્ક્રીઝ કરવા માટે આપણે શું કરીએ છીએ, ટ્રાન્ઝિશન કર્વ મૂકીએ છીએ. તો આ બે પર્પઝ એના થયા. બીજું, સેન્ટ્રીફ્યુગલ ફોર્સ ધીમે ધીમે ઇન્ટ્રોડ્યુસ કરી એનો ફાયદો શું થાય કે એક તમને સ્મૂથ રાઇડિંગ કર્વ મળે, અથવા કર્વનો આસ્થેટિક પણ પ્રોપર લાગે. અચાનક સર્ક્યુલર કર્વ આવતો હોય ને તો તમને આમ કર્વ થોડો વિચિત્ર લાગે. તમે એને ઇઝીલી ટ્રાન્ઝિશન કર્વમાંથી કન્વર્ટ કરશો તો એસ્થેટિકલી પણ કેવો લાગશે, એકદમ બ્યુટીફુલ રોડ લાગશે. પ્લસ સ્મૂથ રાઇડિંગ સરફેસ પ્રોવાઈડ કરે, બરાબર. સડન કર્વેચરમાં શું થાય, તમે સ્ટેરિંગને આમ ટિલ્ટ કરો ને સર્કલમાં તો શું થાય કે વ્હીકલ આમ ખેંચાતું હોય ને એવું લાગે, એટલે ડિસ્કમ્ફર્ટ ફીલ થાય ગાડી ચલાવતા. તમે ઘણા એવા વિસ્તારમાંથી પાસ થયા હોય, સિરિયસલી તમે ફીલ કરી શકો. એવા રોડ ઉપર શું થાય કે તમે સ્ટેરિંગને ટિલ્ટ આપો, બહુ કર્વેચરવાળો રોડ હોય, સ્પીડ વધારે હોય તો તમને સિરિયસલી એવું ફીલ થાય કે મને કોઈ બહાર ખેંચે છે, અથવા ઘણીવાર તો બીક પણ લાગી જાય, ધબકારા વધી જાય તમારા, ગાડી હિસ્સલ આમ ઊંચી થતી હોય ને એવું ફીલ થાય. ડન. તો એ ના થાય એટલા માટે આપણે શું કરીએ છીએ, ટ્રાન્ઝિશન કહું તો એ તમને શું કરશે, કમ્ફર્ટ પ્રોવાઈડ કરશે. કમ્ફર્ટ એટલે શું કે ભાઈ આપણને ડર ના લાગે ગાડી ચલાવતા. તો ત્રીજો એનો પર્પઝ એવું લખી શકાય, ફોર કમ્ફર્ટ ડ્યુરિંગ રાઇડિંગ. આના માટે પણ વપરાય. ડન. તો આ શું થયું તમારું સેન્ટ્રીફ્યુગલ ટ્રાન્ઝિશન કહું, એના ઉપરથી 3 કન્સેપ્ટ આપણે સમજ્યા, રેડિયસ, પછી સેન્ટ્રીફ્યુગલ ફોર્સ અને કમ્ફર્ટ. આ 3 વસ્તુ આપવા માટે. અને એક ત્રીજો કન્સેપ્ટ આપણો હતો સુપર એલિવેશન. એ સુપર એલિવેશન એ ડિટેલમાં સ્ટડી કરશું પાછળ, બરાબર ને. અત્યારે એની કોઈ રિક્વાયરમેન્ટ નથી. સુપર એલિવેશન માટે એક નવો વિડીયો હું પ્રોવાઈડ કરીશ તમને, એમાં ટોટલી ડિટેલમાં સમજાવીશ સુપર એલિવેશન. અત્યારે બેઝિક ટ્રાન્ઝિશન કહુંના મને MCQ પૂછે તો કેટલા MCQ આવે, પહેલું કે સ્ટ્રેટ પાથ માટે રેડિયસ કેટલી થાય, તો ઇન્ફાઇનાઇટ થાય. પહેલો તો આપણે એ ભ્રમ દૂર કર્યો, શું કે સ્ટ્રેટ પાથ હોય એટલે રેડિયસ 0 હોય, એવું આપણા ઘણાના મગજમાં હતું. પણ હવે ખબર પડી ગઈ કે રેડિયસ કેટલી હોય, ઇન્ફાઇનાઇટ. સ્ટ્રેટ પાથ ઉપર જતા હોય ત્યારે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ કેવો હોય, 0 હોય. કેમ, રેડિયસ ઇન્ફાઇનાઇટ છે, સેન્ટ્રીફ્યુગલ ફોર્સનું ઇક્વેશન mv²/r છે, છેદ ઇન્ફાઇનાઇટ હોય તો p શું થાય, 0 થાય. એ બે વસ્તુ સમજાય. મારે સર્ક્યુલર કર્વમાં આવવું છે, તો સર્ક્યુલર કર્વમાં જો હું આવું તો ત્યાં રેડિયસની વેલ્યુ કેવી થશે, કંઈક 50 મીટર અથવા ફાઇનાઇટ કોઈ એપ્રોક્સ આપણે ધારી છે, બાકી કોઈ પણ વેલ્યુ 150 મીટર 200 મીટર તમારે જે લેવી હોય, તો વેલ્યુ ઇન્ફાઇનાઇટમાંથી ઓછી થઈ રહી છે. સેન્ટ્રીફ્યુગલ ફોર્સ 0માંથી કેવો થઈ રહ્યો છે, વધી રહ્યો છે. તો મારે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ વધારવાનો છે અને રેડિયસને ઘટાડવાની છે. તો એવું સડનલી ના કરી શકાય. એના માટે આપણે શું કરવું પડે, ધીમે ધીમે એમાં ફેરફાર કરવો પડે. તો એ ધીમે ધીમે ફેરફાર કરવા માટે જે કર્વ આપીએ છીએ એને શું કહેવામાં આવે, સેન્ટ્રીફ્યુગલ ફોર્સ. સેન્ટ્રીફ્યુગલ ફોર્સ શું કામ મૂકવામાં આવે, આવા MCQ પૂછે તો પહેલું તો અહીંયા મેં સમજાવ્યું કે ભાઈ મોટી રેડિયસમાંથી નાની રેડિયસમાં જવું છે, પણ કેવી રીતે, ગ્રેજ્યુઅલી. ગ્રેજ્યુઅલી એટલે શું, ધીમે ધીમે. સિમિલરલી શું કરવું છે કે ભાઈ 0 સેન્ટ્રીફ્યુગલ ફોર્સમાંથી મોટા સેન્ટ્રીફ્યુગલ ફોર્સમાં જવું છે, પણ કેવી રીતે, ધીમે ધીમે. એટલે ગ્રેજ્યુઅલી શું કરવાનું છે, ઇન્ક્રીઝ. તો ત્યાં બી આવું કન્ફ્યુઝન હોય છે છોકરાઓને, શું કે ભાઈ ટ્રાન્ઝિશન કહું મૂકીએ એટલે શું થાય, સેન્ટ્રીફ્યુગલ ફોર્સ ઓછો થઈ જાય. ના, એવું ના હોય ને. સેન્ટ્રીફ્યુગલ ફોર્સ તો એ જ રહેશે, પણ એને આપણે ધીમે ધીમે આપીએ છીએ, એના માટે છે. અહીંયા MCQમાં એવું આપ્યું હોય કે ભાઈ ટુ રિડ્યુસ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ, આપણે એ જ ટીક કરીને આવીએ. ટ્રાન્ઝિશન કહું શું કામ મૂક્યો, સેન્ટ્રીફ્યુગલ ફોર્સ ઓછો કરવા. ના, એવું નથી. ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ કરવા માટે મૂકીએ, ધીમે ધીમે વધારે છે, બરાબર. સડન તમને સેન્ટ્રીફ્યુગલ ફોર્સ ના આપે કે જેથી સડન તમે બહાર ના જતા. ડન. અને ત્રીજું, કમ્ફર્ટ પ્રોવાઈડ કરે. મતલબ શું, તમે ટ્રાન્ઝિશન કર્વ મૂક્યો હોય અને કર્વ ઉપર તમે જાઓ ને, સ્ટેરિંગને સેજ આમ ટિલ્ટ કરશો ને ખાલી, તો એ તમારી ગાડી સ્મૂથલી પાસ થઈ જશે. ડન ને. તો આને આપણે શું કહીએ છીએ, ટ્રાન્ઝિશન કર્વ તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? આટલું રાખીએ. બાકીનો સુપર એલિવેશનનો લેક્ચર નેક્સ્ટ વિડીયોમાં મળી જશે. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, બીજા મિત્રોને પણ આના વિશે માહિતી મળે અને શીખી શકે આપણા વિડીયોમાંથી. ઓકે, ડન. થેન્ક યુ.